મહેસાણામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે મહેસાણાનો મોઢેરા રોડ પાણીમાં ગરકાવ થયો છે। મોઢેરા રોડ પર ઢીચણ સુધી પાણી ભરાઈ ગયા છે અને તેના પગલે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ તસવીરો જુઓ, મહેસાણાનો મોઢેરા રોડ છે જ્યાં આખું બાઇક ડૂબી જાય એ પ્રકારે પાણી ભરાયેલા છે। અહીંયા ફોર વ્હીલર કેવી રીતે લઈને જાય અથવા તો નાગરિકો અહીંથી કેવી રીતે અવરજવર કરે એક મોટો પ્રશ્ન સર્જાયો છે થોડા જ વરસાદમાં આ સ્થિતિ। રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે વરસ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ આગામી 2 દિવસ વરસાદની આશંકા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે વહેલી સવારથી જ વરસાદ મહેસાણા વિસ્તારની અંદર થયો તો 2 ઇંચ જેટલો વરસાદ થતાં ઠેર ઠેર પાણી મહેસાણા વિસ્તારની અંદર ભરાયા છે। આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે મહેસાણાથી લઈ અને મોઢેરા તરફ જવાના રસ્તામાં આ ઠેર ઠેર પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે। ઢીચણ સમાનથી પણ વધારે પાણી આખા રોડની અંદર ભરાઈ ચૂક્યા છે। ફક્ત ને ફક્ત મોટા વાહનો જે છે તે જ અહીંથી પસાર થઈ રહ્યા છે, નાના વાહનો પસાર થાય તો તેઓ બંધ પડી જતા હોય તે પ્રકારની સ્થિતિ જે છે ત્યાં વિસ્તારની અંદર જોવા મળી રહી છે। નાના વાહનોને પણ અહીંથી લઈને નીકળવું હોય તો પરેશાનીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે। તમારી સામે દ્રશ્યો છે કે જ્યાં મોટા વાહનો પણ ફસાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોટા વાહનો પણ રસ્તા વચ્ચે ઊભા થઈ ગયા હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે। એક્ટિવા ચાલક પણ રસ્તામાં ઊભો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વાહનો બંધ થતાની સાથે લોકોને ચાલતા ચાલતા વાહન લઈને પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે। સ્વામિનારાયણ મંદિર પાસે આ પાણી જે છે તે ભરાયું છે। આપણી સાથે સ્થાનિક લોકો પણ છે, તેમની સાથે વાત। કાકા, દર વર્ષે આ પ્રકારે પાણી ભરાય છે કે આ વર્ષે જ ભરાયું? દર વર્ષે ભરાય, આ વર્ષે વધારે ભરાયું। હું પણ ગાડી બહાર મૂકીને ચાલીને નીકળવા માંડ્યું, મારે પણ ગાડીએ બાજુમાં હોલ કરી અને ચાલતો નીકળ્યું। આ રીતે પાણી વધારે છે અહીંયા કોઈ સોસાયટીમાં પાણી ભરાય છે આટલા નજીકમાં? આટલા સોસાયટીને પણ રોડ પર વધુ હોય છે, સોસાયટીની અંદર તો બહુ નહીં હોતું, સોસાયટીમાં નહીં વધુ પણ અંદર વધારે હોય છે રોડ ઉપર, અહીંયા અને ગ્રીન પાર્કની બાજુમાં। આ પાણી ઓસરતા કેટલો સમય લાગે છે? કદાચ 2 કલાક તો લાગે જ, વરસાદ બંધ થયા પછી 2-2.5 કલાક લાગે। ત્યાં સુધી રાહદારીઓને કેટલી મુશ્કેલી? બીજા રસ્તા મોઢેરા હાઈવેથી રાધનપુર હાઈવે થઈને દિદ્યાસણ થઈને આવવું પડે, અહીંયા આવવું હોય તો। એટલે કેટલા કિલોમીટર ફરવું પડે? 5 થી 6 કિલોમીટર વધારે રાઉન્ડ ફરવો પડે અહીં આવવા માટે। ચોક્કસથી તો પાણી ઉતરતા 2 કલાકથી પણ વધારે સમય જે છે તે લાગે છે, જેના કારણે લોકોને ફરીને જવાની નોબત જે છે તે આવે છે અને 6 થી 7 કિલોમીટર ફરી અને શહેરની અંદર જવું હોય કે શહેરની બહાર આવવું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ પામતી હોય છે। તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે મોટા વાહનો પસાર થાય છે અને તે મોટા વાહનો જ પસાર થઈ જતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે મહેસાણા વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। હવે મહેસાણાનો મોઢેરા ચોકડી વિસ્તાર પણ આપણે બતાવીએ। આ તસવીરો જુઓ, જે મોઢેરા ચોકડી વિસ્તાર છે આખો પાણીમાં છે। પેટ્રોલ પંપમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોઈ શકાય છે। અહીંયા વરસાદી પાણી ચારે તરફ છે, પેટ્રોલ પંપમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે અને લોકોને અહીંયા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યભરમાં ભારે વરસાદ થયો છે, જેમાં મહેસાણામાં પણ વહેલી સવારથી અત્યાર સુધી 2 ઇંચથી પણ વધારે વરસાદ થઈ ચૂક્યો છે અને સમગ્ર મહેસાણા પાણી થઈ ચૂક્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મહેસાણાના દ્રશ્યો છે કે જ્યાં પેટ્રોલ પંપમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોને વાહનની અંદર ઈંધણ પુરાવવું હોય તો પણ મુશ્કેલી સર્જાય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ ચૂક્યું છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે પેટ્રોલ પંપમાં ઢીચણસમાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે, જાણે રજા જેવો માહોલ પેટ્રોલ પંપમાં હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। લોકો પણ અટવાયેલા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન લઈને જવું હોય તો કેવી રીતે જાય તે પ્રકારની સ્થિતિ જે છે તે સમગ્ર વિસ્તારની અંદર જોવા મળી રહી છે। સ્થાનિક લોકો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું, તેઓ શું કંઈ કહી રહ્યા છે। શું કહેશો, કેટલા સમયથી અહીંયા પાણી ભરાય છે, કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે? રોડ પર 40 વર્ષથી 40 વર્ષથી આના પ્રોબ્લેમ છે। મહેસાણા રોડ, આ રોડ પર 3 કોર્પોરેટર હોવા છતાં કોઈ નિકાલ નથી, ખાલી જોવા આવું સોફાના ગોઠિયા સમાન, અને આ તો જોવા પણ નહીં આવ્યા લોકો। કોઈ ગટરો કરાવો, ઊંડી ગટરો ચાલે, રોજની આ તકલીફો છે ભાઈ। દર ચોમાસુના આ બધી રાડો પાડવાની, આ બધા આવો જાણ લેવું એટલે આવી જાય। આ બધું ચાલે, બધું સહેજે ચાલે નહીં। ચોક્કસથી તો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કેટલી મુશ્કેલી પડી રહી છે, કેટલું પાણી ભરાયું છે? બહુ જ પાણી ભરાઈ ગયું છે, ચાલતા પણ નહીં ફાવતું। પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ છે। હા, ક્યાં જાવ છો આ રીતે પાણીમાં? બસ કોલેજથી હવે ઘરે જાઉં છું। દર વખતે આટલું પાણી ભરેલું હોય છે? હા, દર વખતે।
ચોક્કસથી તો દર વખતે પાણી ભરાયેલું હોય છે અને આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતી હોય છે, જેને લઈને રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. આ તરફ માણસામાં